હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું હેલ્ધી એવું સરગવાનું શાક, એ પણ એકદમ દેશી ગામડાની રીતે. કોઈ પણ જાતના વધારે મસાલા વગર એકદમ દેશી રીતે સરગવાનું શાક આજે આપણે બનાવશું, પ્યોર દેશી ટેસ્ટમાં. અને જે લોકો સરગવાનું શાક નથી ખાતા ને, એ તો ચોક્કસથી એકવાર આ દેશી શાકની રેસીપી ટ્રાય કરજો. અને ટ્રાય કર્યા પછી આનો સ્વાદ ભૂલી નહીં શકો, એટલું બધું ટેસ્ટી આ શાક બને છે. તો ચાલો જલ્દી બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે ને, તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો સરગવાનું શાક કરવા માટે મેં અહીંયા આવી રીતે 4 નંગ જેટલી સરગવાની સિંગો લઈ લીધી છે, અને સરસ એવી મેં ધોઈ અને સાફ કરી લીધી છે. તો ચાલો હવે આપણે આને કટ કરીએ. તો અહીંયા હવે સરગવાને આવી રીતે મીડિયમ સાઇઝમાં આપણે કટ કરવાનું છે. તો જો આવી રીતે એને મીડિયમ પીસીસમાં આપણે કટ કરી લઈશું. અને અત્યારે ખૂબ સિઝન છે સરગવાની, માર્કેટમાં એકદમ ફ્રેશ તાજો સરગવો મળે છે. તો સરગવાના બેનિફિટ્સ કેટલા છે ને, એ તો બધાને ખબર જ છે આપને. તો સરગવો સિઝનનો તો આપણે જરૂરથી ખાવો જ જોઈએ, અને બાળકોને પણ ખવડાવવો જ જોઈએ. પણ સરગવાનું શાક બાળકો તો શું, મોટા પણ ઘણા નથી ખાતા હોતા. તો એકવાર આ રીતે દેશી રીતે તમે ચોક્કસથી સરગવાનું શાક ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. કારણ કે એટલું બધું ટેસ્ટી બને છે, તમે ગમે એટલી રોટલી બનાવશો ઓછી જ પડવાની છે, એટલું બધું આ ટેસ્ટી શાક બને છે. અને પંજાબી શાકને પણ ટક્કર મારશે, એટલું બધું એકદમ ઓછા મસાલામાં શાક આપણું ટેસ્ટી બનીને રેડી થશે. તો જો આવી રીતે આપણે સરગવાની સિંગોને કટ કરી લેવાની છે. તો એવી રીતે હું બધી સિંગોને કટ કરીને બતાવું. તો જો અહીંયા મેં બધી સિંગો એવી જ રીતે કટ કરી લીધી છે. અને હવે આપણે આને સ્ટીમ કરવાની છે. તો સ્ટીમ કરવા માટે મેં અહીંયા આવી રીતે એક પેનમાં પાણી લઈ લીધું છે, અને તેમાં હવે આપણે થોડું મીઠું એડ કરશું. તો અહીંયા અડધી ચમચીથી થોડું ઉપર મીઠું એડ કરું છું. મીઠું અત્યારે એડ કરશું એટલે સરગવામાં સરસ એવું મીઠું ચડી જશે, તો ખાતી વખતે મોરો નહીં લાગે આપને સિંગ. અને તેમાં અડધી ચમચી જેટલી હું હળદર એડ કરી દઉં છું. અને આને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને રાખી દઈએ. અને પાણીમાં આપણે થોડું ગરમ થાય પછી સરગવો આપણો જે કટ કરીને રાખ્યો છે સિંગ, તેને એડ કરી દેવાની છે. તમે આ પ્રોસેસ કુકરમાં પણ કરી શકો છો, પણ ક્યારેક કેવું થતું હોય છે કે કુકરમાં વધારે સ્ટીમ થઈ જતો હોય છે સરગવો. અને જો થોડો વધારે કૂક થઈ જાય સરગવો, તો પછી તે ખાવામાં બિલકુલ મજા નથી આવતી, શાકમાં એકદમ રેસા જ દેખાય છે. તો ચાલો હવે સિંગો આપણી બફાઈ છે ત્યાં સુધીમાં આપણે શાકમાં એડ કરવાની લસણવાળી ચટણી બનાવી લઈએ. તો એમાં મેં અહીંયા થોડી લસણની કળીઓ લીધી છે, એક નાનો જેવો આદુનો ટુકડો લીધો છે, અને થોડી લીલી ધાણા લીધી છે. અને સાથે જ આમાં અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરી દેવાનું છે. અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. સ્વાદ પ્રમાણે નહીં, પણ થોડું જ મીઠું અત્યારે એડ કર્યું છે. અને અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કર્યો છે. લાલ મરચું પાવડર એડ કરશું એટલે એકદમ સરસ એવું જલ્દીથી બધું વટાઈ જશે. તો જો આવી રીતે અધકચરું આપણે એને વાટી લીધું છે. તો આ ચટણી આપણી તૈયાર થઈ છે. એમાં અત્યારે જ આપણે શાકમાં એડ કરવાના બધા મસાલા એડ કરી લઈએ, એટલે આપણે શાક વઘારીએ ત્યારે આપણે કોઈ જ ટેન્શન રહે જ નહીં. તો એમાં મેં અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચીથી થોડી ઓછી હળદર, અને 1 ચમચીથી થોડું ઉપર લાલ મરચું પાવડર એડ કરું છું. તમે તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખવાય એ પ્રમાણે અહીંયા લાલ મરચું એડ કરી શકો છો. અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. મીઠું જોઈને એડ કરવાનું છે. સરગવો બાફતી વખતે પણ આપણે એડ કર્યું જ છે. અને હવે આપણે આમાં છાશ એડ કરશું. તો અહીંયા આપણે છાશથી આ શાક વઘારવાનું છે. તો ઘરની જે આપણે નોર્મલ છાશ હોય છે, વધારે ખાટી પણ નહીં અને એકદમ મોરી પણ નહીં, એવી છાશ આપણે અહીંયા લીધી છે. તો જો મીડિયમ છાશ હશે તો શાક એકદમ સરસ એવું ટેસ્ટી બનશે. અને જો વધારે મોડી છાશ હશે તો એટલું બધું શાક ટેસ્ટી નહીં બને. તો અહીંયા બને તો મીડિયમ એવી છાશ આપણે લેવાની છે. તો અહીંયા મેં અડધો કપ જેટલી છાશ લઈ લીધી છે. અને ચટણીમાં એડ કરી અને સરસ એવું બધું આપણે મિક્સ કરી લેવાનું છે. અને એકદમ સરસ એવી આની પ્યોરી આપણે બનાવી લેવાની છે. તો વધારે કોઈ જ ઝંઝટ નથી કરવાની, બસ આપણી આ પ્યોરી બની ગઈ, બસ આટલી જ આપણે અહીંયા મહેનત કરવાની છે. તો જો આ પ્યોરી આપણી બનીને એકદમ રેડી થઈ ગઈ છે. તો એક વાટકામાં આપણે એને લઈ લઈએ. તો જો હું તમને બતાવું કે એટલી બધી સરસ આપણી અહીંયા પ્યોરી બનીને રેડી થઈ ગઈ છે. તો એક વાટકામાં આપણે એને લઈ લીધી. તો અહીંયા આપણે પ્યોરીમાં બધા જ મસાલા એડ કરી દીધા છે આપણી છાશમાં, એટલે આપણે આગળ કોઈ જ મહેનત કરવાની જરૂર નહીં પડે. અને હવે જો ત્યાં સુધીમાં આપણો સરગવો પણ આપણે ચેક કરી લઈએ. તો જો આવી રીતે સિંગને થોડું દબાવીને જોશું તો સરસ એવી મેશ થાય છે, એટલો સરગવોને આપણે અહીંયા બાફવાનો છે.
તો જો આમ હું તમને કહું તો 95% જેટલો આપણે સરગવાને બફાવા દેવાનો છે, કારણ કે 5% હજુ આપણે જ્યારે શાક વઘારશું ત્યારે પણ બફાશે. તો જો સિંગ સરસ એવી અડી અને સોફ્ટ થઈ ગઈ છે, એટલો આપણે સરગવાને અહીંયા બફા દેવાનો છે, અથવા તો એક સિંગને તમે ખાઈને પણ ચેક કરી શકો છો. તો હવે આપણે સરગવામાં રહેલું બધું પાણી કાઢી લીધું છે અને હવે ચાલો શાક વઘારવાની તૈયારી કરીએ. તો એના માટે મેં અહીંયા એક વાસણમાં તેલ લઈ લીધું છે. તો અહીંયા હું 2 ચમચા જેટલું તેલ લઉં છું. તમારા ઘરમાં જે પ્રમાણે શાકમાં તેલ ખવાતું હોય એ પ્રમાણે વધારે કે ઓછું તમે અહીંયા બિલકુલ આરામથી કરી શકો છો. તો તેલ હવે ગરમ થાય પછી આપણે તેમાં રાઈ એડ કરીશું અને રાઈ આપણી ફૂટે પછી એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. તો જો જીરું પણ આપણું સરસ એવું ફૂટી ગયું છે તો આપણે એમાં અડધી ચમચીથી થોડી ઓછી હિંગ એડ કરી દઈએ. તો અહીંયા હવે હું હિંગ એડ કરી દઉં છું અને આપણું આ બધો વઘાર સરસ એવો થઈ ગયો છે. તો હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે છાશવાળો એ એડ કરી દઈએ. તો આ મસાલો એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે, જેથી કરીને છાશ ફાટે નહીં. અને એકદમ સરસ એવું આપણે એને મિક્સ કરી દઈશું જલ્દી અને થોડી વાર માટે એને મિક્સ કરતા જ રહેવાનું છે. અને ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો જ રાખવાની છે. તો જો આવી રીતે છાશમાં બધા મસાલા એડ કરવાથી શાકનો કલર પણ એકદમ સરસ આવશે અને એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવવાનો છે, કારણ કે છાશ લીધી છે આપણે અત્યારે, શાકના વઘારમાં પાણી નથી લીધું, એટલે છાશનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો જો હવે આપણી આ છાશ ઉકળે પછી આપણે બીજી પ્રોસેસ કરશું. એ પહેલાં મને અહીંયા થોડું પાણી ઓછું લાગે છે, તો મેં અહીંયા અડધી વાટકી જેટલું પાણી એડ કરી દીધું છે, નાની અડધી વાટકી જેટલું. એટલે કે આમ જો હું તમને ચમચીના માપથી કહું તો 5 થી 6 ચમચી જેટલું પાણી મેં અહીંયા એડ કર્યું છે. અને તેમાં હવે આખા શાકનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે, કારણ કે છાશ એડ કરી છે અને છાશ આપણી મીડિયમ છે, વધારે ખાટી પણ નથી અને મોળી પણ નથી, એટલે થોડી ખટાશ છે આપણી છાશમાં, એટલા માટે અહીંયા અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરવાની છે. તો ખાંડ અને બધું સરસ એવું આપણે મિક્સ કરી દઈએ અને છાશને સરસ એવી એકવાર ઉકળવા દઈએ, જેથી કરીને એનો થોડો કાચો ટેસ્ટ વહી જાય. આમ તો આગળ પણ આપણે એને હજી પકાવવાની છે. તો જો સરસ એવું આપણી છાશ ઉકળી ગઈ છે તો એમાં જે આપણે સરગવો બાફીને રાખ્યો છે ને તે એડ કરી દઈશું. તો અહીંયા આપણું શાક બનીને રેડી બિલકુલ નથી થયું, આગળ આપણે હજી એક વસ્તુ આમાં એડ કરવાની છે, તો વિડીયો સ્કીપ બિલકુલ નહીં કરતા. તો જો સરગવાને પણ સરસ એવો મિક્સ કરી લઈએ અને થોડી વાર માટે આપણે આને આમાં જ છાશમાં જ થવા દઈએ, જેથી કરીને જે બધો મસાલો છે ને તે એકદમ સરગવાની અંદર સુધી જાય અને સરગવાની અંદર સુધી એનો ટેસ્ટ બેસી જાય. તો આવી રીતે ઉકળવા દઈએ આપણે સરગવાને પણ છાશ હારે. તો 1 જ મિનિટ જેવું આપણે સરગવાને છાશ હારે ઉકાળી લઈશું. અને તેમાં હવે તમને જો અહીંયા થોડી ગ્રેવી અત્યારે ઓછી લાગે તો થોડું પાણી તમે અત્યારે એડ કરી શકો છો, કારણ કે આપણે આગળ ચણાનો લોટ એડ કરવાના છીએ. તો મને અહીંયા થોડી ગ્રેવી ઓછી લાગે છે તો હું અહીંયા થોડું પાણી ફરીથી એડ કરું છું અને સરસ એવું મિક્સ કરી અને તેને ઉકળવા દઈએ. તો જો સરસ એવું હવે આ બધું ઉકળી ગયું છે, તો હવે આપણે આમાં ચણાનો લોટ એડ કરશું. તો જો આવી રીતે બધી છાશ સરસ એવી ઉકળી જાય પછી જ આપણે આમાં ચણાનો લોટ એડ કરવાનો છે. તો એકવાર સરસ એવું મિક્સ કરી લઈએ અને હવે આપણે આમાં ચણાનો લોટ એડ કરવાનો છે. અને ચણાનો લોટ કેવી રીતે એડ કરવાનો છે ને એ પણ હું તમને હમણાં જણાવું. તો જો અહીંયા ચણાનો લોટ મેં લીધો છે ને એ પણ કાચો લોટ છે, આપણે આને શેકીને નથી લીધો. તો જો આવી રીતે ઉપર જે આપણે ગ્રેવી છે તેની ઉપર આવી રીતે છાંટવાનો છે ચણાના લોટને. તો આપણે અહીંયા ચણાના લોટને શેકવાની બિલકુલ જરૂર નથી અને તમારે ચિંતા કરવાની પણ બિલકુલ જરૂર નથી કે આપણે ચણાનો લોટ કાચો લીધો છે તો તેનો કાચો ટેસ્ટ શાકમાં આવશે, બિલકુલ નહીં આવે. લોટને આપણે સ્ટીમ કરવાના છીએ. તો આવી રીતે લોટને છાંટી દીધો છે. મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લોટ થોડો વધારે કે ઓછો કરી શકો છો. અને બિલકુલ આપણે એને અડ્યા વગર એની ઉપર થાળી ઢાંકી દેવાની છે અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. આમ આપણે આને 3 થી 4 મિનિટ જેવું સ્ટીમ થવા દેવાનું છે. અને 3 થી 4 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ, તમે જોઈ શકો છો કેટલો બધો સુપર્બ કલર આવ્યો છે શાકનો. અને જો લોટ પણ સરસ એવો આપણો બફાઈ ગયો છે, બિલકુલ કાચા લોટનો ટેસ્ટ આમાં નહીં આવે. તો ચોક્કસથી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો સરસ એવું આપણું શાક પણ ઘટ થઈ ગયું છે. હવે તો આ કઢી પણ નથી બનાવી આપણે, આ રીતે ચણાના લોટની કઢી પણ બનતી હોય છે, પણ કઢીમાં ગ્રેવી એકદમ વધારે હોય છે. તો આપણું જો હવે શાક થોડી વાર ખુલ્લું પકાવ્યું આપણે 1 જ મિનિટ જેવું, એટલે આવું સરસ એકદમ થઈ ગયું છે. અને ફરતી સાઈડથી તેલ પણ છૂટું થવા લાગ્યું છે. તો તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે આ શાકને પાકવા દેવાનું છે. તો બસ સિમ્પલ આપણું શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે. તો હવે આપણે આમાં
ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને તમે જોઈ શકો છો એક પણ સિંગ મેશ નથી થઈ. હું તમને બતાવું આગળ વિડીયોમાં. એક પણ સિંગ આપણી મેશ નથી થઈ અને 95% જેટલી આપણે આગળ સિંગને બફાવા દીધી હતી, જેથી કરીને તે સિંગ મેશ ન થઈ જાય. કારણ કે 5% જેટલી કાચી હતી તે અત્યારે જે આપણે શાક વઘાર્યું ત્યારે 100% જેવી કૂક થઈ ગઈ છે. તો એકદમ પ્રોપર દેશી સ્વાદ સાથે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. આ શાકની સાથે તમારે બીજી કોઈ જ વસ્તુની જરૂર નહીં પડે, એટલું બધું ટેસ્ટી આ શાક ખાવામાં બને છે. તો જો હું તમને બતાવું કે સિંગ એકદમ પ્રોપર આખી જ છે અને જોઈ શકો છો એકદમ કલર શાકનો જુઓ તમે, એકદમ સરસ એવો કલર આવ્યો છે અને સિંગ પણ એકદમ મસાલાથી લટપટ એવી છે. નથી આપણે આમાં કાંદા ટમેટા કોઈ જ વસ્તુનો ઉપયોગ નથી કર્યો, તો પણ આ શાક એટલું બધું ટેસ્ટી બને છે. તો હવે આપણે એને ગરમ ગરમ સર્વ કરી લઈએ. અને જે લોકો સરગવાનું શાક નથી ખાતા ને નથી ભાવતું ને એ લોકો તો ચોક્કસથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો, ખૂબ જ ભાવશે તમને, બધાને ખૂબ પસંદ આવે એવી આ રેસીપી છે. તો અહીંયા આપણું શાક એકદમ બનીને રેડી થઈ ગયું છે. તો ગરમ ગરમ તમે આને રોટલી સાથે, ભાખરી સાથે, તમને જે વસ્તુ પસંદ હોય એની સાથે તમે આને એન્જોય કરી શકો છો. અને હેલ્ધી તો સરગવો છે જ, સિઝનનો સરગવો ખાવો જ જોઈએ બધાને. તો આ રીતે આપણે શાક બનાવીને એનું ખાઈ શકીએ છીએ. તો ફાઇનલી આપણું શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.